વાપીમાં યુવાધનને નશાના રવાડે ચડાવનાર લેબર કોન્ટ્રાક્ટરની ₹1.42 લાખના ગાંજા સાથે ધરપકડ. વાપીમાં યુવાધનને નશાના રવાડે ચડાવનાર લેબર કોન્ટ્રાક્ટરની ડુંગરા પોલીસે છીરીમાં એક ફ્લેટમાંથી 14 કિલો વધુથી ગાંજા સાથે ધરપકડ કરી છે. આરોપી લેબર કોન્ટ્રાક્ટર નશીલા પદાર્થની પડીકી બનાવીને તેના માણસોને આપતો હતો અને તેઓ આ પડીકીને માર્કેટમાં વેચતા હતા. પોલીસે આરોપી પાસેથી રોકડ સાથે ફોન મળી કુલ ₹1,57,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાપીમાં યુવાધનને બરબાદ કરી નશીલા પદાર્થનું વેચાણ કરતો લેબર કોન્ટ્રાક્ટર છીરી રણછોડનગર ખાતે આશા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 202માં રહી ધંધો કરતો હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારી ત્યાંથી 14.267 કિલોગ્રામ ગાંજા જેની કિંમત ₹1,42,670 મળી આવતા આરોપી અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંઘ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ગાંજા સાથે રોકડ ₹9,600 સાથે એક મોબાઈલ સહિત કુલ ₹1,57,270નો મુદ્દામાલ કબજે લઈ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી અમરેશ વાપીની કંપનીઓમાં લેબર સપ્લાય કરે છે. આ સાથે વધુ રૂપિયાની લાલચમાં 1.5 માસથી ગાંજાના ધંધા સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના છીરી વિસ્તાર છે ત્યાં આશા એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંઘ એની પાસે ગાંજો હોવાની NDPSનો મુદ્દામાલ હોવાની ચોક્કસ હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થસિંહ ગોયલ અને એમની ટીમે તાત્કાલિક એ ફ્લેટ ઉપર રેડ કરી હતી અને આ વ્યક્તિ જે છે અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંઘ એની પાસેથી 14 કિલો અને 267 ગ્રામ ગાંજો જેની કુલ કિંમત ₹1,42,670 થાય છે અને સાથે રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ ₹1,57,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 14 કિલો જેટલો ગાંજો આ વ્યક્તિ પાસેથી મળ્યો છે. અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંઘ એ છેલ્લા 20 વર્ષથી વલસાડ જિલ્લામાં વાપી વિસ્તારમાં સેટ થયો છે અને આ પોતાના ફ્લેટમાં રહે છે અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. છેલ્લા ઘણા સમયથી છેલ્લા એકાદ મહિનાથી અમને એવી ચોક્કસ હકીકત મળી હતી કે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં પોતાની સાથેના લેબર્સ અને અન્ય લોકોને આ નાની નાની પડીકી સ્વરૂપે ગાંજાનો મુદ્દામાલ વેચે છે અને એના આધારે ચોક્કસ બાતમી અને નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું અને એ આધારે આ વ્યક્તિ પાસે રેડ કરતા ટોટલ જે કહ્યું એ પ્રમાણે 14 કિલો અને 267 ગ્રામ ગાંજાનો જથ્થો એની પાસેથી મળી આવ્યો છે. હાલ જે આરોપીની પૂછપરછ દરમિયાન કોઈ ઓડિશાની કોઈ વ્યક્તિ પાસેથી એણે આ ગાંજો મંગાવ્યો હોવાની હકીકત મળેલી છે, પરંતુ એ દિશામાં આગળ કોણ વ્યક્તિ હતું, કોણ એને આપવા આવ્યું હતું, એ બાય ટ્રેન આવ્યું હતું કે બાય ટ્રેન આવ્યું હતું કે બાય કાર આવ્યું હતું, એ દિશામાં તપાસ ચાલી રહી છે. આરોપીનો હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ મળ્યો નથી, પરંતુ એ મૂળ એનું જે નિવાસસ્થાન છે એ બિહાર છે. બામદેવ થાના રજોન પડદરી ગામનો છે. એટલે બિહાર રાજ્યના જે પડદરી ગામ છે ત્યાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, એ પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે. ફર્ધર રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.